એક વૈષ્ણવે ઓલી શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખ્યો. એની પહેલા કીર્તન રાખ્યા હતા, આપણા કીર્તન, પછી શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખ્યો, જે મોટા બિલ્ડર. તો અમારા સંબંધને કારણે મને પણ એમ બોલાયો કીર્તન પૂરતો ત્યાં હાજરી આપી. મને કે થોડીક વાર શ્રીનાથજીની ઝાંખી તો જોવો. મેં કીધું ઝાંખી કાયમી કરીએ જ છીએ, શ્રીનાથજીની ઝાંખી અમારે જોવી નથી તો અમે કરીએ જ છીએ કાયમી. એટલે તમારે કોઈ દીધ ન કરે ઝાંખી કરવી તો કરો, બાકી અમે તો આ કીર્તન પૂરતા હાજરી આપી નીકળી જાય. હવે તો કીર્તનોમાં પણ નથી જતો, પહેલા તો કીર્તનમાં જ આવતો, એટલે ત્યાં હવે તો એ બંધ કર્યું. સાવ એકલો કીર્તન કરી લઉં. મેં કીધું કરવા હોય તો જેવા આવડે એકલા કરી લેવા, પણ જવું નહીં, એટલે એ બંધ કર્યું. પણ પહેલા જતા ત્યારે કે થોડીક વાર તો આમ બિરાજો, આ શ્રીનાથજીની ઝાંખી આ લોકો રજૂ કરે, ઓલા કલાકારો આવીને. મેં કીધું એવું નથી કરવું, પણ 5-10 મિનિટ જરાક શું આપણું ભગવત ગુણગાન છે એ વિશે જરાક બોલી દઉં. મેં કીધું મારું પહેલાં કરી દઉં, પેલા પ્રવચન. મેં કીધું જરાક માઇક આપો એટલે હું 5-10 મિનિટ અહીંયા આવ્યો છું તો જરાક બતાવી દઉં કે તમે આ વૈષ્ણવો છો, પુષ્ટિ માર્ગીઓ છો, તમારે કઈ રીતે ભગવત ગુણગાન સાંભળવું કરવું એ મારે બતાવવાની ફરજ છે. અહીંયા આવીને એમને પૈસા લઈને વયો જાઉં એ ખોટી વાત છે. મેં કીધું કે કંઈક 10 મિનિટ ટાઈમ આપો, પછી ઝાંખી આપણે શરૂ કરજો તમારે. એટલે મેં પછી આ બધું આજ રામાયણ ખોલી બધી કે હા આ તો સાંભળવા લાયક જ નથી. જે આ રીતે ગાનતાન કરતા હોય એનો તો નિંદિત ભાવ છે. અને ઠાકોરજીના નામનો કોઈ દિવસ પૈસા આપણા પુષ્ટિ માર્ગીએ પણ ન કમાવવું જોઈએ ને. એ રીતે કોઈ ગાનતાન કરતું હતા એ ભલે કરે, એ ગાયકો છે, એ પુષ્ટિ માર્ગી નથી. એ તો હવે કલાકારો ગાયકો જે છે કે એ લોકો પુષ્ટિ માર્ગી નથી, પણ આપણે એનો સંગ કરવો જોઈએ નહીં. આપણે એ કંઈક આવું એ ગાનતાન સાંભળવું જોઈએ નહીં. એ થોડીક વાર મેં પ્રવચન કર્યું તો કીર્તનિયા તો બિચારા મોઢા પડી ગયા. કીર્તનિયા અમુક એમાં પૈસા લેવાવાળા હતા, જે આપણા કીર્તનિયા પુષ્ટિ માર્ગી હતા એ પૈસા લેતા હતા, એવા અહીંયા બેઠા હતા. એ લોકોનું મોઢું પડી જ જાય તરત જ. પણ આ શ્રીનાથજીની ઝાંખીવાળો જે કલાકાર હતો એ તો માતાજીનું પણ ગાય ને એ સાંઈ બાબાનું ગાય ને, તો એને તો ગાવાનું કામ, એ તો પ્રોગ્રામ આપતા હતા આર્ટિસ્ટ બધા. એનો જે મુખ્ય ઓલો આર્ટિસ્ટ હતો એ મારી પાસે આવ્યો કે તમારું પ્રવચન મેં બરાબર સાંભળ્યું અને તમારા માર્ગની અંદર ભગવત ગુણગાન ગાઈને તમારા પદો, શ્રીનાથજીના ભજનો, ઢોળ એ બધા ગાઈને પૈસા કમાવાનો નિષેધ છે. તો આજથી કે હું પ્રતિજ્ઞા કરું છું કે ક્યારેય શ્રીનાથજીની ઝાંખીના પૈસા હું નહીં લઉં. મને તો આશ્ચર્ય છે, મેં પુષ્ટિ જીવ કોણ, આપણા કીર્તનિયા તો સમજતા નથી. મેં કીધું તમે સમજી ગયા, એટલી વાર સમજી ગયા? એ મને એટલું સમજાઈ ગયું કે આના પૈસા ન કમાવાય. તો જેટલા હું કાર્યક્રમ શ્રીનાથજીને ઝાંખીને આપીશ એના પૈસા હું ક્યારેય નહીં લઉં. કીધું આ જો અમારા કીર્તનિયા નથી સમજતા, લ્યો કાયમી મારી સાથે ફરે, કાયમી અમે આખા વર્ષોથી એને જોઈએ છીએ, સમજાવીને થાકી ગયા. આ લોકો નથી સમજતા, તમે 10 મિનિટમાં સમજી ગયા? તો મને આશ્ચર્ય છે કે પુષ્ટિ જીવ આ કંઠી બાંધવાવાળા, તિલક કરવાવાળા, કીર્તન ગાવાવાળા પુષ્ટિ કે આ ભજન ગાવાવાળો પુષ્ટિ? પુષ્ટિ જીવ કોણ? એને કીધું હવે કોઈ દિવસ ક્યાંય પણ શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ મારી પાસે કરાવે એના પૈસા હું કોઈ દિવસ નહીં લઉં. કે આ લેવા પાપ કર્મ શું કામ કરવું જોઈએ? પાપ હોય તો એવું ના કરવું જોઈએ. તમારા પૂરતું બીજા ક્યાં નથી, આપણે દેવી દેવતાને બીજા ગાશું, શ્રીનાથજીને ફ્રીમાં કરી દેવાનું. પછી છે વૈષ્ણવ નહીં, પછી પ્રવચન ધ્યાનથી સાંભળ્યું કે શું કે છે આ. એટલે એને ખરાબ પણ ન લાગ્યું કે હું એ ઝાંખી જોયા વગર નીકળી ગયો તો એને ખરાબ ન લાગ્યું કે નહીં, બરાબર વાત છે. અમે આજે પૈસા કમાવા માટે કરતા હોય એ તમારા માર્ગમાં નિશ્ચિત છે, તમારે એનું સમર્થન આપવું જોઈએ. પછી કે બધા વૈષ્ણવો શું કામ બોલાવતા હશે અમને? એને એમ સવાલ થયો કે આ વૈષ્ણવો આટલું નિષેધ છે તમારા માર્ગમાં, તો વૈષ્ણવો જ આ બધા કાર્યક્રમ શું કામ રખાવતા હશે? મેં કીધું એ જ વાત છે કે અવૈષ્ણવ સમજે છે ને વૈષ્ણવ નથી સમજતા, અને તો એ બધા ભગવતી ગણે છે પોતાને, બધાને મોટા ગણે છે, તમને નીચા ગણે. હવે કોણ નીચું ને કોણ ઊંચું એ સવાલ થઈ ગયો. એટલે મારા જીવનમાં આવો અનુભવ મને ક્યારેય નથી થયો કે આટલી બધી એ વાતને સમજી જાય એક વાતમાં, એક જ વારમાં સમજી જાય. તો આશ્ચર્યનો અનુભવ થાય આવી વાત થાય તો આ રીતની વાત છે કે એ તો ગાયક છે, એ પુષ્ટિ માર્ગી નથી, છતાં પણ એને એમ થયું કે ભાઈ તમારા માર્ગમાં નિશ્ચિત વસ્તુનો. પણ મેં કીધું આ માર્ગમાં રહેનારા સમજતા નથી, અન્ય લોકો સમજી ગયા પણ આ નથી સમજતા. જાણે એ લોકો તો એમ કહેતા હોય કે જગતમાં જાણે બીજો કોઈ ધંધો જ ન હોય, ભગવાનના ગુણગાન ગાવા સિવાય કોઈ બીજો કોઈ જગતમાં ધંધો રહ્યો જ ન હોય. અને મહાપ્રભુજી તો એમ કહે છે કે મરવાનું કદાચ ધંધો કોઈ ન હોય તો માણસ શું થાય? ભૂખો રહે. ભૂખો રહે એટલે શું થાય? મરી જાય છેલ્લે. તો મહાપ્રભુજી કહે છે કે એવી પરિસ્થિતિ થઈ જાય તો મરી જાવ. પ્રાણૈ કંઠગતૈરપી વૃત્યર્થમ નૈવ યુંજિતઃ. પ્રાણૈ કંઠગતૈરપી, છેલ્લે
ભૂખ બહુ હેરાન કર, છેલ્લે મારી નાખે. બીજું શું થાય? પ્રાણ ગળામાં આવી ગયા હોય કે આના સિવાય બીજો કોઈ રસ્તો હવે રહ્યો નથી, તો એ મહાપ્રભુ કહે છે કે આ બાજુ મૃત્યુ અને આ બાજુ ભગવત ગુણગાનનો પૈસો, તો મરી જવું એ આપણે વિકલ્પ પસંદ કરવો જોઈએ. પણ ભગવત ગુણગાન જે છે ક્યારે પણ આટલું મહાપ્રભુ સ્ટ્રિક્ટ છે કે આ તો છેલ્લી પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ નથી આવી ગઈ કીર્તનિયાઓને કે પ્રાણ ગળામાં આવી ગયા હોય. તો મોહનથાળ ખાય કે એક ભાઈએ તો હમણાં મને કીધું, એક ભાઈએ તો મને હમણાં એમ કીધું કે સિંગાર ઉતારતા ઉતારતા કિલો એક મોહનથાળ ખાઈ જાય. અને આપણે જો અમે તો જોયેલું છે ને ખવડાવેલો છે એ કે અમે ભીતરમાંથી એક કિલો ખાલી સિંગાર ઉતારતા ઉતારતા એટલો થાયકો હોય ગાયને કે સિંગાર ઉતારતા ઉતારતા કિલો એક મોહનથાળ ખાઈ જાય, 1 કિલો. તો આટલું બધું જો પાણી કંટે રપી તો નથી જ ને, આટલું બધું સશક્ત હોય કિલો એક મોહનથાળ જો સિંગાર ઉતારતા ઉતારતા. પ્રસાદ લેવા ટાઈમે ને પ્રસાદ તો લેવાઈ ગયો હોય, બધું કમ્પ્લીટ હોય. આ તો સિંગાર સવારે આખી રાત ઢાળીલા કરે ને પછી સવારે કલેવો કરે ને, એમાં કે કિલો એક મોહનથાળ જોઈએ. અને એ સિંગાર ઉતારતો જાય ને આમ ડેફલી ખાતો જાય, હાથ બાથ ધોવાને ન હોય, સકડીનો ભેદ એને ન હોય કારણ કે ભગવત ગુણગાનમાં એટલા બધા તરબોળ હોય, એને સકડી જૂઠાને એવું કઈ લાગે નહીં. એ બધું એ લોકોને પાડવાનું ન હોય, એટલે કે સિંગાર ઉતારતો જાય ને એ લેતો જાય. એટલે એક ડાલીલા વાળા એમ કીધું કે અમે અહીંથી જાય કે ટોકરી બાંધી દેજો, ઓલા ભીતરમાં એમ કેવડે ટોકરી બાંધી દેજો. તો એ કે ટોકરીમાં તો બીજું કાંઈ નથી હવે, કે ફીકું ઓલા જે બિરાજે છે ગાંઠિયા એ છે, બાકી તો બધું મોહનથાળ તો બધું ઝપટાઈ ગયું, પૂરું થઈ ગયું. એ તો પહેલા જ ઝપટાઈ જાય. હવે સવારે તો વહેતું શું ટોકરીમાં કે ગાંઠિયા છે, ફીકો સખડી છે, એ તો શાક ને એવું શાક કે પૂરી કે એવું સખડીમાં છે. તો એ કે દાળ સખડીનો બાદ છે, બાકી અમે તો કે ફીકું ને એવું તો ભેગું લઈ જાય છીએ. એટલે કે તો કે સખડી, એટલે એને એ ખબર નથી કે એ કે દાળ સખડી ને સખડી ગણાતું હશે, બાકી ફીકું ને પૂરી ને શાક ને સખડીમાં કરેલું હોય તો કે એ અમારે ચાલશે, એ બાંધી જ દો. એટલે એ બંધાવીને લઈ ગયા. તો આવા તો જે આખા પુષ્ટિ માર્ગની અંદર જ ફરતા હોય ને પુષ્ટિ માર્ગી પ્રારંભિક આચારને પણ ખબર નથી કે આને સખડી કહેવાતું છે, આને અનસખડી કહેવાતું હશે. ને એ પાછા ભાષણ કરતા હોય તો શું સમજાવતા હશે એ મને આશ્ચર્ય થાય કે ઓલા કીધું અમે તો બાંધી દીધું, મરજાજી કીધું કે એને હાલતું તો આપણે શું વાંધો કે ફીકાનો કે ફીકાન પૂરી શાક ને એવું હતું. એ સખડીમાં મેં પૂછ્યું સખડીમાં છે કે દાળ સખડી હોય ને એ ન ચાલે, અમે એ તો કેમ લઈ જવાય બહાર, એટલે બહાર લઈ જવાની તકલીફ પડે ને. બાકી આ તો અમને વાંધો નથી એમ, તો આ તો સખડી ના ગણાય એમ. તો ભાત એટલે સકડી એમ સમજતા હશે એવું, ભાઈ બધા ભાષણ કરતા હોય. મેં કીધું શું ભાષણ કરતા હશે, શું ભગવતી ગણાતા હશે આ લોકો કે જેને એટલી પ્રારંભિક વસ્તુની પણ ખબર ન હોય. તો આવા બધા સાંભળવા મળે બધી લીલા, તો એ બધા નીચા હા ગાનો ઉપજીવીના પુષ્ટિ માર્ગનો ખાલી સ્વાંગ જ ધર્યો. પણ અંતતઃ પાછું આપણું દુસંગ વિજ્ઞાન નિરૂપણનો એ વિષય છે કે સ્વાંગ એવો હોય કે બધું જ પુષ્ટિ માર્ગીપણું હોય. કીર્તનો કેટલા મોઢે હોય, આપણને તો કીર્તન મોઢે ન આવડે, કીર્તનો પણ મોઢે હોય, બધા એમાં જ ચકિત થઈ જાય કીર્તન બધા મોઢે જોઈને. તો એ પ્રકાર જે છે એ નીચા હા ગાણ ઉપજીવીના મહાપ્રભુજી જો આપણને વિષયાશક્ત ગાય, એટલે આપણને તરત જ ખ્યાલ આવે કે મહાપ્રભુજી અહીંયા આ બતાવે તો આપણને ખબર પડે કે મૂળભૂત આ પુષ્ટિ જીવ નથી હોતા, પ્રવાહી જીવ હોય છે, આસુરી જીવ હોય છે અને આ માર્ગમાં આવી જતા હોય છે. એટલે ક્યારેય પણ એને ભગવતી ન માનવા જોઈએ. આપણો બે ટાઈમનો વિષય એક સરખો જ છે. દુસંગ વિજ્ઞાન નિરૂપણમાં પણ કોનો સંગ કરવો, અહીં પણ સંગ સત્સંગ માટે વક્તાની પસંદગી કરવાનો વિષય છે. તો આ પ્રકાર છે. સત્સંગીઓની કથા તો અહીંની પણ મેં સાંભળી છે, અહીં પણ ઘણા એવા સત્સંગીઓ છે કે સત્સંગ ખૂબ કરે પણ ઠાકોરજીની સેવા દૂધઘર અંસકડી વાળી કરે. તો આ સત્સંગ શું ફાયદો કરાવતો હશે બીજાને, અને પોતે જો બગડેલો હોય બીજાને કેમ સુધારે? કારણ કે એ કોઈને આગળ વધવા દે એમ કોઈની સખડીની કે પ્રેરણા આપે, અસમર્પિત છોડવાની પ્રેરણા કોઈ આપે? કારણ કે પોતે એવું જીવન જીવતો હોય તો એ સત્સંગવાળાને શું શીખવાડે કે મિશ્રીમાં બધો ભાવ આવી જાય. અંસકડી મિશ્રીમાં ઠાકોરજી તો બધું માની લેતા હોય, કાંઈ એવું કંઈ જરૂરી નથી. ગુરુદેવની જઈને ઘરે ગ્વાલ મંડળીમાં પધારી અને ઠાકોર સખડી અરોગી લેતા હોય. આપણે બધું એટલું જ કરાય. આપણે ફક્ત સન્મુખ રહેવાનો માર્ગ છે તો મિશ્રીથી આપણે સન્મુખ બધાએ રહેવું. જે વ્યક્તિ પોતે જ પુષ્ટિ ભાવ પ્રમાણે જીવન યાપન ન કરતો હોય, પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ પ્રકારની કૃતિ કરતો હોય, હવે એ મંડળ બનાવીને સત્સંગ કરતો હોય તો એની ફલશ્રુતિ શું? એટલે
એટલે ઢાળી લાવવાની વાત કરી કે ઢાળી લાવવાના સખડી અનસખડીની ખબર નથી, જૂઠણની ખબર નથી. જૂઠણ હાથે એ સખડી ઓલું મોનથાળ ખાતા ખાતા શિંગાર ઉતારતો હોય, જેને પ્રારંભિક આચારની પણ ખબર નથી, પુષ્ટિ માર્ગી રીતભાતની ખબર નથી, પુષ્ટિ ભાવોની ખબર નથી, પુષ્ટિ સિદ્ધાંતની ખબર નથી. ખબર હોય તો એનું આચરણ ભ્રષ્ટ પ્રકારનું છે. આવા લોકો ગુણગાન ગાય ને આપણે બધા બેસીએ તો એનાથી શું ફાયદો થાય? એના જેવા થઈ જાય. એટલે મોટા ભાગે એક બગડેલો બીજાને બગાડતો રહે છે. એટલે ગુણગાન આવું સાંભળીને આપણે બધા ભ્રષ્ટ થતા એ રહીએ છીએ. હવે આપણે બધા વિકલ્પ, અમે તો પછી સૌરાષ્ટ્રમાં બધા વિકલ્પ કાઢ્યો હતો કે ભાઈ ઢાલીલા બંધ કરવું તો કરવું શું? તો રાસ કીર્તન કરો. તો રાસ કીર્તન ચાલુ થયા. રાસ કીર્તન થવા ચાલ્યા તો રાસ કીર્તન ગવડાવાળાની મોનોપોલી થવા માંડી તો એ લોકો પૈસા લેવા માંડ્યા. અત્યારે રાસ કીર્તનના પૈસા લેવાય કાંઈ બાકી રહેવા દેવું એના કરતા ઘરે ઠાકોરજીને કીર્તન કરી જ બચશે. બાકી મને તો એવું લાગે છે કીર્તનિયા લેવા માંડ્યા કે રાસ કીર્તન કરો કે બધા એમને ગાય રાસ કીર્તન ગાય. એમાં તો કોઈ ગાયક કલાકાર ન જોઈએ, તો એમાંય કલાકાર થવા માંડ્યા. તો રાસ કીર્તનના પણ અત્યારે પૈસા લેવાય, એવું નથી લેવાતા. તો રાસ કીર્તન કરવાના પૈસા લેવાય. તો બાકી શું કાંઈક વાત મૂકીએ બહાર બતાવે નહીં, તરત એમાંથી પૈસા કમાવાનું વૃત્તિ જાગે ત્યાં આસુરી માણસો તરત જ એનો ઉપયોગ કરી લે. એટલે દેવ ને અસુરની લાઈનમાં અમૃત પીરસાતું હતું. આ રાહુ કેતુ એમાં બેસી ગયા અંદર જઈને. અમૃત વટાતું હતું એમાં રાહુ કેતુ એ અમૃત દેવતાનું સ્વાંગ ધરીને બેસી ગયા અને અમૃત પાન કરી દીધું. હજી સુધી આપણને ગ્રહણમાં નડે છે. હજી સુધી દેવી જીવોને હેરાન કરે છે કે દર વખતે દેવતાઓને હજી સુધી એને અમૃત પી ગયા હજી સુધી એનો અંત આવતો નથી. એવી રીતે આ કીર્તનનું અમૃત પી ગયા, રાસનું અમૃત પી ગયા આ રાહુ કેતુ જેવા. પછી આપણને કાયમી ગ્રહણના રૂપમાં પુષ્ટિ માર્ગને નેડા જ કરે છે. દેવી જીવોને એ હંમેશા હેરાન કરતા જ રહે છે. આ પ્રકારના અસુરો રાહુ કેતુ જેવા ગ્રહ આપણા માર્ગમાં એ છે. આ ગ્રહ પીડાનું નિવારણ કરવા માટે આપણે આ જલભેદ ગ્રંથ ગ્રહ પીડાનું નિવારણ તો કરવું ને. કોઈનો રાહુ ભારે છે, કેતુ ભારે છે, તો એનું નિવારણ કરવા માટે જલભેદનો આપણે પાઠ કરવો પડે કે આ ગ્રહોથી આપણને કંઈક મુક્તિ થાય, એનું નિવારણ થાય, ગ્રહ પીડા વિનાશને. તો આપણે આવા ગ્રહ આપણી ઉપર જે મંડરાય છે, આ કીર્તન્યાન, ઢાલીલાન, જોગીલીલાન, અનેક મારીચો, અનેક રાહુ, અનેક કેતુ, અનેક રાવણો, આ બધા અનેક અસુરી માયા બધી પુષ્ટિ માર્ગમાં જે પ્રવેશી ગઈ છે, જ્યાં સુધી એનું નિવારણ કરવા માટે તો મહાપ્રભુજીની વાણીથી નિરાકરણ થાય તો આપણે જલભેદનો પાઠ કરીએ છીએ. મહાપ્રભુ એટલે બતાવે છે કે ભાઈ દેવતા જેવો સ્વાંગ હોય પણ એ દેવતા નથી, એ અસુર છે. એમાં બેસી ગયા છે અમૃત પાન કરવા માટે. તમે એને પીવડાવી દીધું અમૃત, પી ગયા એકવાર અમૃત એટલે પછી હવે નેડા કરે છે. એનો ઉપયોગ કઈ ભગવત ગુણગાનનો ઉપયોગ એને શીખી ગયા, કીર્તન શીખી ગયા, રાગતાન શીખી, કેટલાને શીખવાડે છે પાછા, પોતે તો શીખી ગયા, કેટલાને શીખવાડે ખરા. તો કીર્તન એને એટલું બધું આવડે છે, જ્ઞાન છે, શીખી દીધું. પુષ્ટિ માર્ગી કીર્તનની શૈલી શું છે એને જ્ઞાન થઈ ગયું. તો ભગવાનને રીઝાવવા ઉપયોગ કરે તો આપણું સંગીત તો ભગવાનને રીઝાવવાનું છે, ઠાકોરજીને પ્રસન્ન કરવાનું છે. ઠાકોરજી કેમ પ્રસન્ન થાય? રાગ રંગ મેં ચતુર સુર પ્રભુ कैसे सुख उपजाए री. તો આપણા ઠાકોરજીને કેમ પ્રસન્ન થાય એના માટેનું આ સંગીત છે. એ આપણે શીખી લીધું. પણ આ તો આસુરીમાં આવ્યા તો આસુરી ઉપયોગ જ કરે એનો પોતાના, એને તો ઠાકોરજી માટે નહીં. કારણ કે આ તો બહુ સારી વાત છે, આનાથી બહુ સારા પૈસા કમાવે, તરત જ એનો પૈસા કમાવા માટે ઉપયોગ ચાલુ કરી દે. તો આ લોકો અમૃત પી જાય તો કંઈ ફાયદો ન થાય, દેવતા જેવા બની ન જાય. એ તો રાહુ કેતુની જેમ દર વખતે નેડા કરે. એટલે મહાપ્રભુજી આપણને આ બતાવે છે કે નીચા હા ગાનોપજીવિતા, આ લોકો પ્રવાહી લોકો જ છે. આ પુષ્ટિ નથી. પુષ્ટિનો સ્વાંગ હોય પણ પુષ્ટિ હોતા નથી. આવા નિંદિત ભાવવાળાનું વર્ણન કર્યું. પછી કર્મમાર્ગની અંદર આગળ વર્ણન કરે છે. એ વક્તાઓના ભાવ આપણે આગળ આજે જોવાના છે. હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરાહ. એ હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરાહ સંદેહ વારકાસ્તત્ર સુદા ગંભીર માનસાહ સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા સથાવુધા અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તા. તો હવે પંડિતો કર્મ માર્ગની અંદર પંડિત એટલે બુદ્ધિમાન, શાસ્ત્ર
એ પણ બુદ્ધિમાન અને પાછો શાસ્ત્ર તત્પર. તો શાસ્ત્રની અંદર તત્પર, શાસ્ત્રાભ્યાસમાં પરાયણ, તત્પર, શાસ્ત્રનું અધ્યયન કરનારા એ કેવા છે? હૃદ જેવા છે. હૃદ એટલે નદીની અંદર, નદીના જ એક ભાગની અંદર એક ઊંડાણવાળું જળ જ્યાં હોય એવા એક ભાગમાં મોટું જળાશય જેવી એ સ્થાન જેમાં ત્યાં ઊંડું એકદમ જલ હોય એ હૃદ કહેવાય છે. હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા. આ હૃદ એટલે નદીની અંદરથી જ બનેલું એક જળાશય હોય કે એટલા ભાગની અંદર જલ એકદમ ઊંડું હોય, એક જળાશય જેવું હોય. એ હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા. એ હૃદના જલ જેવા આ પંડિતોના ભાવ છે. પંડિતા પ્રોક્તા. અને પાછા કેવા છે? ભગવત શાસ્ત્ર તત્પર. બુદ્ધિ હોય, પંડિત હોય તો ભગવત શાસ્ત્રમાં તત્પર ન હોય તો બુદ્ધિમાન હોય, સાયન્ટિસ્ટ બુદ્ધિમાન હોય, વૈજ્ઞાનિક બુદ્ધિમાન હોય, કોઈ એન્જિનિયર બુદ્ધિમાન હોય, પણ ડોક્ટર પણ બુદ્ધિમાન હોય. બુદ્ધિમાન હોવું એ મહત્વ નથી, પણ ભગવત શાસ્ત્ર તત્પર. એ ગીતા, ભાગવત, નારદ પંચરાત્ર, રામાયણ, મહાભારત આ બધા ભગવત શાસ્ત્રો, પુરાણો એ ભગવત શાસ્ત્રના અભ્યાસમાં પરાયણ હોય, તત્પર હોય. આ શાસ્ત્રોનો, ભગવત શાસ્ત્રોનું અધ્યયન, પાઠ કરવાને કારણે એમના હૃદયના જે ભાવ જે છે પણ એ સુંદર જલના જળાશય જેવા થઈ ગયા હોય. અને એ જળાશયનું જલ જે છે સ્નાનમાં, પાનમાં ઉપયોગમાં આવે. દરેકને સ્નાન, પાન વગેરેમાં ઉપયોગી છે. આ જલ ઊંડું જલ છે પણ નદીના જળાશયમાંથી જ બનેલું છે. એટલે એમના ભાવો જે છે, કારણ કે શાસ્ત્રનું વારંવાર અવગાહન કરવાને કારણે, શાસ્ત્રાભ્યાસમાં પરાયણ રહેવાને કારણે એના હૃદયના જે ભાવો જે છે ત્યાં જળાશયના જલ જેવા થઈ ગયા છે. એટલે એ પણ નિર્મલ જલ, સ્નાન પાન માટે ઉપયોગી એવા ઉત્તમ એ પંડિત છે અને શાસ્ત્રાભ્યાસમાં તત્પર છે. પણ ખાલી શાસ્ત્રાભ્યાસમાં તત્પર હોવું એટલું જ પૂરતું નથી. તો આગળ કહે છે કે સંદેહ વારકાશ તત્ર સુદા ગંભીર માનસાહ. આપણે પોતે શાસ્ત્રાભ્યાસમાં પરાયણ હોઈએ, બુદ્ધિમાન હોઈએ, પણ વક્તાની જ્યારે પસંદગી કરે તો વક્તા માટે તો એ જરૂરી છે કે કદાચ કથા કહ્યા કરે, સુંદર ભાવવાળી કથા કહે, સારી વાત છે. એના જ્ઞાનનું એ પ્રવચન કરે, સુંદર ભાવોને એ પ્રકટ કરે, જળાશય જેવા એના ભાવોના હૃદયમાં જે છે એ એના ગુણગાનમાં, ભગવત ગુણગાન જ્યારે ગાય છે ત્યારે એવી રીતે પ્રકટ થતા હોય, જે પુરાણોનું અધ્યયન, શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય. પણ કોઈ પ્રશ્ન કરે, હવે ગમે તેમાં કોઈ નાસ્તિકે પ્રશ્ન કરે, કોઈ મનમાં સંશયો થતા હોય એ પ્રશ્ન કરે અને સર્વ પ્રકારના જે સંદેહો હોય એ નિવૃત્ત કરી શકે તો એ જરાક એનાથી ઊંચા છે. પ્રવચન કરતા આવડે, કોઈ પૂછે તો પછી બંધ થઈ જવું પડે, કોઈ પૂછે તો જવાબ ન દઈ શકે. કોઈ કંઈક પણ પૂછે પ્રશ્ન તો એના સંદેહનું નિવારણ ન કરી શકે, કરે તો એ સંતોષ ન આપી શકે. કોઈ પ્રશ્ન પૂછે જિજ્ઞાસાથી તો એનો એ જવાબ જે છે એના સંદેહને દૂર ન કરી શકે તો એ શાસ્ત્રાભ્યાસી છે પણ સંશયનું નિવારણ ન કરી શકે. પણ એનાથી આગળ સંદેહ વારકાશ તત્ર સુદા ગંભીર માનસાહ. અને જે સંદેહનું નિવારણ કરી શકે અહીં સુદા છે. સુદા એટલે જેનું જલ ખૂબ સુંદર છે એવું જળાશય. સુંદર છે, મીઠું છે, સ્વાદવાળું છે. હૃદનું જલ જે છે એ નદીની વચ્ચે બનેલું જળાશય છે. તો એ સર્વ માટે એટલું સુલભ ન હોય. તરતા આવડતું હોય ત્યાં સુધી જાય, નકર એ મોટું ઊંડું જલ હોય ડૂબી જાય. શાસ્ત્રાભ્યાસ કરનારા જે છે એ હૃદ જેવા છે પણ એનાથી પણ સુદા, સુંદર જેનું જલ છે એવું સ્વાદવાળું, સુંદર મીઠું જલ, સુંદર જેનું જલ છે એવું જળાશય એના કરતા સંદેહ વારક જે છે એ સુદા છે. સુદા એટલે એક અર્થ કરવામાં આવે છે વાવડી, જ્યાં સીડીઓ હોય અને સીડીમાંથી ઉતરીને જલ ભરી શકાતું હોય તો એ બધા માટે સુલભ છે. સુલભ છે અને એમાંથી જલ ભરી શકાય, નીચે ઉતરી શકાય, સ્નાન કરી શકાય, આચમન કરી શકાય, પાન કરી શકાય. એ દરેક માટે સુલભ છે. તરતા આવડતું હોય કે ન આવડતું હોય એ સીડી ઉપર જઈને નીચે ઉતરી શકે. હૃદની અંદર તો ઊંડું જલ હોય ને એમાં અંદર જવું હોય તો તરતા આવડતું હોય, એમાં જલચર બીજા હોય, એ બધું એની અંદર હોય તો એ તો પંડિત કોઈ હોય એની પાસે બેસવું હોય
તો યોગ્ય શાસ્ત્રાભ્યાસી વ્યક્તિ હોય તો એના સંઘનો બરાબર એને લાભ પ્રાપ્ત થાય. પણ આ વાવડીનું જે જલ છે એ સામાન્ય જે છે કોઈ સંદેહયુક્ત અજ્ઞાની કોઈ શ્રોતા હોય તો પણ એના જલનો લાભ એને મળી શકે, કારણ કે સંદેહવારક છે. એટલે સંદેહવારક આ સત્ર બહુ વિદ્વાન હોય, ખૂબ જોરદાર શાસ્ત્રાભ્યાસી પ્રવચન કરતા હોય તો સમજી કોણ શકે કે જેવો શાસ્ત્રાભ્યાસનો તત્પર હોય તો એને સમજાય. પણ સામાન્ય સંદેહવાળો હોય અને એના સંદેહનું જો નિવારણ ન થાય તમારા જ્ઞાનને કારણે તો એ સામાન્ય શ્રોતા માટે એ સ્વાદવાળું જલ નથી. એટલે અહીં સ્વાદવાળું જલ જે છે એ વાવડીમાંથી ઉતરી, સીડીઓમાંથી ઉતરીને જલ આપણે લઈ શકીએ. તરતા ન આવડતું એ પણ એ વાવડીમાં આ રીતે પગથિયાથી ઉતરી શકે, ઉતરીને જલ ભરી આવે. હવે તો આવું બધું જોવા નહીં મળે. વાવડીઓ ને બધું વાવ ને એ બધી પેલા બધા આવું ખોદાવતા, પગથિયા બનાવતા. હવે તો બોરિંગ થઈ ગયા એટલે સીધું એ જલ આવી જાય. આવું બધું કરવાની હવે જરૂર પડતી નથી. પણ આ તો જૂનું જો હોય તો અહીંયા આવી વાવ હોય